હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 11 અને વાર્ષિક પરીક્ષા 2025 તમે અહીંયા જોઈ શકો છો. વિષય છે તમારો એકાઉન્ટની અંદર આજે આપણે આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છે. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી, તો આપણે કોમેન્ટને ધ્યાનમાં રાખીને તમારા માટે સ્પેશિયલ તમારો જે વિભાગ એ જે 18 ગુણનો આવે છે અને વિભાગ તમારો જે એફ છે 11 ગુણનો આવે છે. તો આપણે આ વિડીયોની અંદર તમારો જે વિભાગ ઈ આવે છે અને વિભાગ એફ આવે છે, આ વિભાગ ઈ અને એફની અંદરથી તમારી વાર્ષિક પરીક્ષાની અંદરથી જે દાખલા મોસ્ટ આઈએમપી છે કે તમે પરીક્ષાની અંદર બેસો તમને બેઠા દાખલા મળી રહે, આપણે એવા દાખલા આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી જોવાના છે. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો સમય વધારે નહીં લો, ફટાફટ આપણે સીધા ટોપિક ઉપર આવતા રહીશું એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ તમારા વિભાગ ઈથી. કોનાથી? વિભાગ ઈથી. વિભાગ ઈ તમારો કેટલા ગુણનો છે? 18 ગુણનો આવે છે. કેટલા ગુણનો? 18 ગુણનો આવે છે. હવે સૌથી પહેલાં તમારે પેપર આપતા પહેલાં તમારો ટાર્ગેટ છે કે સાહેબ મારે એકાઉન્ટની અંદર વાર્ષિક પરીક્ષામાં 80માંથી 80 ગુણ લાવવાના છે. સમજો તો પહેલાં પરીક્ષાની અંદર તમને એ આઈડિયા હોવો જોઈએ કે કયા ચેપ્ટર વિભાગ ઈમાં પૂછાવાના છે. તો આપણે એની વાત કરીએ. ટોટલ તમારો જે 18 ગુણનો વિભાગ આવે છે એની અંદર તમારો પ્રશ્નનો ક્રમાંક છે 38, 39, 40, 41. એટલે ટોટલ અહીંયા તમે જોઈ શકો તો કેટલા પ્રશ્નો છે? 4 પ્રશ્નો છે અહીંયા જોઈ શકો છો. જેમાં પાઠ્ય નંબર ભાગ 1ની અંદરથી તમારું 6થું ચેપ્ટર અને 11મું ચેપ્ટર છે. ભાગ 1માં તમારો કયું ચેપ્ટર? એક 6થા ચેપ્ટરની અંદરથી વિભાગ ઈની અંદર 6 ગુણનો પ્રશ્ન પૂછાવાનો છે. એક 11મા ચેપ્ટરની અંદરથી તમારો પ્રશ્ન પૂછાવાનો છે. અને ભાગ 2ની અંદર તમે અહીંયા જોઈ શકો છો ચેપ્ટર નંબર તમારું કયું છે? 2 અને 9. એટલે ટોટલ કેટલા ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે? ભાગ 1નું 6થું, 11મું, ભાગ 2નું 2જું અને 9મું. હવે આ કયા ચેપ્ટર છે? બીજું કયા ચેપ્ટરની અંદરથી કેટલા દાખલા પૂછાવાના છે એ પણ હું તમને આ વિડીયોની અંદર પૂરેપૂરી જાણકારી આપીશ. વિડીયોને સ્કીપ ના કરતા શાંતિથી જોવાનું રાખજો. તમારો સમય વધારાને 15 થી 20 મિનિટ, એટલે 15 થી 20 મિનિટની અંદર તમારો વિભાગ ઈ અને એફ આખો આવી જશે. ચલો હવે અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ તમારે 3 પ્રશ્નોના ઉત્તર આપવાના છે. હવે ટોટલ અહીંયા તમારે જે ચેપ્ટર હતો કેટલા? 4 ચેપ્ટર હતા, એટલે ટોટલ તમારે 4 પ્રશ્નો હતા. આ 4ની અંદરથી તમારે કેટલા? 3 પ્રશ્નો લખવાના છે. દરેકના 6 ગુણ છે. 6 તરી અહીંયા તમે જોશો તો 18 ગુણનો આપણો વિભાગી થશે. ઓકે, ટોટલ કેટલા ક્વેશ્ચન? 4 ક્વેશ્ચન છે. 4માંથી લખવાના કેટલા? 3. ઓકે, દરેકના 6 ગુણ, તે 6 તરી 18 ગુણનો વિભાગ ઈ છે તમારો. ચલો આગળ. હવે ચેપ્ટર ઉપર સીધા આપણે જતા રહીએ તો અહીંયા તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર 6 પેટા નોંધો છે. શું છે? પેટા નોંધો છે. તો પેટા નોંધોની અંદર વિભાગ ઈની અંદર કયા દાખલા પૂછાવાના છે? તો અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણની અંદર જોશો 7 અને 8. ખાસ તૈયાર કરી લેજો. ચેપ્ટર નંબર 6માંથી 6 ગુણનો તમારો ટાર્ગેટ છે કે 6માંથી 6 ગુણ લેવા છે, તો તમારે ઉદાહરણ 7, 8 તૈયાર કરી લેવાનું. ચલો સ્વાધ્યાયની અંદરથી તમારે અહીંયા જોશો તો સ્વાધ્યાયની અંદર તમે જો દાખલા નંબર 10, 11 અને 12. તો કેટલા દાખલા થયા? અહીંયા તમે જોશો 2 દાખલા, અહીંયા તમે દેશો કેટલા દાખલા? 3 દાખલા. તો આ 5 દાખલા તમારે સૌથી વધારે પહેલાં તૈયાર કરીને જાઓ. આ 5 ઉપર સૌથી વધારે ભાર આપો. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. એના પછી છે તમારો ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11નું નામ છે બેંક સિલક મેળ. કયું ચેપ્ટર છે? બેંક સિલક મેળ. તો બેંક સિલક મેળની અંદર અહીંયા તમે જોશો ઉદાહરણની અંદર, તો ઉદાહરણની અંદર છે ઉદાહરણ 2 અને ઉદાહરણ 5. સ્વાધ્યાયની અંદર તમે જોશો સ્વાધ્યાયનો દાખલા નંબર 4, 5 અને 12. એટલે અહીંયા પણ તમે જોશો 2 દાખલા અહીંયા છે અને 3 દાખલા તમારા અહીંયા છે. તો 2 + 3 કરશો તમારે 5 દાખલા તૈયાર કરવાના થાય. બેંક સિલક મેળની અંદર અગર કોઈ વિદ્યાર્થી આ 5 દાખલા તૈયાર કરશે તો 6ની અંદરથી 6 ગુણ તમને મળી રહેશે બેઠા એમ. બીજું ખાસ તમને કહું છું કે તમારે વાર્ષિક પરીક્ષાની અંદરથી 80માંથી 80 ગુણ લાવવા છે, તો પહેલાં તમે એક કામ કરો, એની બ્લુપ્રિન્ટ તમે જોઈ લો. બીજું તેનું નમૂનાનું પ્રશ્નપત્ર તમે જોઈ લો. તો એની ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે. મેં ફૂલ્લી સોલ્યુશનનો વિડીયો અપલોડ કરેલો. નમૂનાનું પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને તમારા ધોરણ 11ના જેટલા પણ વિષયો છે કોમર્સના, દરેક વિષયની બ્લુપ્રિન્ટ અને દરેક વિષયના નમૂનાના પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી વિડીયોના મેં વિડીયો અપલોડ કરેલા છે. તો ખાસ તમે ના જોયા હોય તો નેટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફટાફટ તમે ત્યાં જઈ અને જોઈ શકો છો. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ.
એના પછી તમારું બીજા ભાગનું ચેપ્ટર નંબર 2 છે ઘસારાના હિસાબો. બીજા ભાગનું ચેપ્ટર નંબર 2 કયું છે? ઘસારાના હિસાબો. એની અંદરથી કયા કયા દાખલા તમારા વિભાગીમાં પૂછાવા લાગે? તો ઉદાહરણની અંદર જોશો ઉદાહરણ 13, 17 અને 18. તો અહીંયા કેટલા દાખલા થયા? અહીંયા 3 દાખલા થયા. સ્વાધ્યાયની અંદર જોશો તો સ્વાધ્યાયનો દાખલા નંબર 5, 9 અને 11. તો અહીંયા પણ કેટલા દાખલા છે? 3. તો 3 ને 3 અહીંયા તમારા કેટલા? 6 દાખલા તમે તૈયાર કરો. તો આ 6 દાખલા તમે તૈયાર કરો તો ઘસારાના હિસાબની અંદરથી 6 ગુણનો તમારો સમ તમને બેઠો બેઠો પરીક્ષાની અંદર મળી રહેશે. ચલો આગળ જાવું છે નેક્સ્ટ. એના પછી વિદ્યાર્થી મિત્રો તમારું બીજા ભાગનું ચેપ્ટર નંબર 9 છે કયું? બિન વેપારી સંસ્થાના હિસાબો. કયું છે? બિન વેપારી સંસ્થાના હિસાબો. તો એની અંદરથી વિભાગ એની અંદર 6 ગુણનો કયો સમ પૂછાવા લાયક છે? તો ઉદાહરણની અંદર તમે જોશો તો ઉદાહરણ 2 અને 3. સ્વાધ્યાયની અંદર જોશો તો દાખલા નંબર 9, 10 અને 12. તો અહીંયા પણ તમે જોશો 2 દાખલા અહીંયા છે, 3 દાખલા અહીંયા છે. તો 2 વત્તા 3 કરો તો તમારે અહીંયા 5 દાખલા તૈયાર કરવાના થાય. તો આ 5 દાખલાની અંદરથી તમને બિન વેપારી સંસ્થામાંથી વિભાગ ઈમાં 6 ગુણનો તમને દાખલો મળી રહેશે. ચલો એના પછી તમારે જવું છે વિભાગ એફની અંદર. કોના અંદર જવું છે? વિભાગ એફની અંદર. વિભાગ એફની અંદર જતા પહેલાં તમને ખાસ કહી દઉં કે શું ખાતરી છે કે સાહેબ આ દાખલા પરીક્ષામાં આવવાના છે? અગર કોઈ વિદ્યાર્થી કહેતો હોય તો વિદ્યાર્થી મિત્રો મારા છેલ્લા 6 વર્ષના અનુભવના આધારે કહું છું. હા, એકાઉન્ટ વિષયના વિડીયો મેં નથી અપલોડ કર્યા કારણ કે મારી જોડે એવું કોઈ સુવિધા નથી, એના કારણથી સેટ નથી થતું. કારણ કે સમજો એક નોર્મલ બોર્ડની અંદર પ્લસ કે મોબાઈલની અંદર સેટઅપ નથી થતું, એના કારણથી વિડીયો નથી અપલોડ કર્યા. પણ તમે ડિસ્ક્રિપ્શનની અંદર બરાબર છે લિંક છે, શોર્ટ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો. મારા ભણાયેલા વિદ્યાર્થીઓને એકાઉન્ટ સબ્જેક્ટમાં 100માંથી 100 આવ્યા છે. 11માની અંદર 80માંથી 80 વાર્ષિક પરીક્ષામાં આવ્યા છે. પહેલી પરીક્ષામાંથી 50માંથી 50 આવ્યા છે. બીજી પરીક્ષામાં 50માંથી 50 આવ્યા છે. 12માની અંદર બોર્ડની પરીક્ષામાંથી વિદ્યાર્થીને આંકડાશાસ્ત્રની અંદર હોય કે એકાઉન્ટ હોય કે પછી ઇકોનોમિક્સ 100માંથી 100 માર્ક્સ આવેલા છે. સમજો એક વિદ્યાર્થીના આવા અનેક વિદ્યાર્થી છે. 12માના બેનર મેં અપલોડ કરેલા છે, તમે જોઈ શકો છો આપણી ચેનલની અંદર. તો હું મારા અનુભવના આધારે તમને કહું છું એમ કે આ વસ્તુ તૈયાર કરશો તો તમને પરીક્ષાની અંદર મેક્સિમમ બેનિફિટ થશે. ચલો હવે ટોપિક ઉપર આવતા રહીશું આપણે. અહીંયા તમારો જે કયો વિભાગ એફ છે, આ વિભાગ એફ તમારો કેટલા ગુણનો છે? 11 ગુણનો છે. કેટલા ગુણનો? 11 ગુણનો છે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો કયું ચેપ્ટર છે? તો તમારું ભાગ 2 છે. ભાગ 2ની અંદરથી તમારું જે ચેપ્ટર નંબર 5 છે કયા છે? વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબો. ટૂંકની અંદર વાર્ષિક હિસાબો છે ચેપ્ટરનું નામ. તો આ જે ચેપ્ટર નંબર 5 છે એની અંદરથી તમારો 11 ગુણનો દાખલો આવે છે. સમજો બીજો 11 ગુણ લેવા એકદમ ઇઝી છે, પણ એના માટેના થોડાક તમને બેઝિક નિયમો આવડતા હોવા જોઈએ. સમજો આની અંદર તમારા 3 ભાગની અંદર દાખલો વેચાયેલો છે 11 ગુણ માટે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું. આ 3ના આધારે તમને 11માંથી 11 ગુણ મળવા પાત્ર છે. કયું ચેપ્ટર તૈયાર કરશો? ચેપ્ટર નંબર 5. ચલો કયા કયા સમ પૂછાવા લાયક છે તો તમે અહીંયા જોઈ શકો છો. ઉદાહરણની અંદર કયું છે? તો ઉદાહરણની અંદર તમે જોઈ શકો છો ઉદાહરણ નંબર અહીંયા કયું છે? 7, ઉદાહરણ નંબર 28 અને ઉદાહરણ નંબર 29. કયા કયા છે? 7, 28 અને 29. અહીંયા તમે જોઈ શકો છો. સોરી, અહીંયા 27 છે. ઉદાહરણ 27 બરાબર છે, 28 અને 29. આ 3 ઉદાહરણ તમારે તૈયાર કરવાના છે. અને સ્વાધ્યાયની અંદરથી કયા દાખલા? સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયનું 9મું અને 11મું. એટલે તમારે ટોટલ કેટલા દાખલા છે? 3 ઉદાહરણ છે, 2 સ્વાધ્યાયને એમ કરીને 5 દાખલા તમે તૈયાર કરશો. હા, બીજા તૈયાર કરજો, ના નથી એમ, પણ 5 ઉપર તમે સૌથી વધારે ભાર આપશો. બીજો હવે પરીક્ષા છે, આપણા જોડે બધું તૈયાર કરવાનો સમય ના હોય તો જે વસ્તુ આઈએમસી પરીક્ષાની અંદર તમારી પૂછાવા લાયક છે આટલી વસ્તુ તૈયાર કરી નાખો તો 100% વિદ્યાર્થી મિત્રો મારું એવું માનવું છે કે તમારા કેટલા ગુણ હતા? તો તમારા અહીંયા જોશો તો તમારો જે વિભાગ અહીંયા ઈ હતો તો ઈની અંદર 18 ગુણ છે અને એફની અંદર કેટલા ગુણ છે? તો 11 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 2 અને અહીંયા 9. કેટલા ગુણ થઈ જાય? તમારા 29 ગુણ થઈ જાય. 80 ગુણનું પેપર પૂછાવાનું છે. 80 ગુણમાંથી 29 ગુણ તો તમારા થઈ ગયા. તો હવે કેટલું વધ્યું? સમજો લગભગ એવું કહું તો ચાલે, બરોબર છે કે 30 ગુણનું પેપર તો 60 થઈ ગયો, 50 ગુણ વધ્યા. હવે આ 50 ગુણની અંદરથી હું તમને હજી આઈએમપી આપવાનો છું. ચેનલ પર બન્યા રહેજો. હજી વિભાગ ઈ અને વિભાગ બી આપણે એમાંથી પણ 24 ગુણ તમારા લેવાના છે. તો 50માંથી હજી 24 ગુણ બાદ કરો એટલે લગભગ હજી 26 માર્ક્સનું પેપર વધશે. એના માટે પણ આપણે પરીક્ષા પહેલાં આયોજન કરજો એમ. પણ તમે જો સાથ સહકાર સપોર્ટ આપશો તો તમને 80માંથી 80 ગુણ આવે આપણે એવું આઈએમપી પ્રોવાઈડ કરવું છે. બીજું ખાસ કોમેન્ટ મારવાની આદત રાખજો. તમે જેટલો ચેનલને સપોર્ટ કરશો એટલો હું તમને સપોર્ટ કરીશ. ઓકે, ચલો મળીશું આપણે આગળના કોઈ આવા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.